પછી આખો લીમડો કાપી મને એમ થયું કે દાંતણ આખો લીમડો કાપીને દાંતણ ન કરવું તો બને નહીં, એટલે એક દાંતણ લઈ લીધું. દાંતણ આપણે શરૂ કરી દીધું દાંતણ કરવાનું. 15 વર્ષ પછી પાછું એક વખત લીમડા દાંતણ કર્યું મેં. નથી કે ઊંટ મેં કે આંકડો ને બકરી મેં કે આંકડો જોવા. ઊંટ આંકડો નો ખાય અને બકરી કાંકરો નો ખાય. બાકી હાલો મિત્રો, તો અમે આજે લીમડાનો બોથરાટો બોલાવી દીધો છે ઉપરથી, કારણ કે બધો પાડી દીધો છે. જોવો તમે, કારણ કે બહુ મોટો ઘેરઘૂર થઈ ગયો હતો અને પવન આવે તો કદાચ પડે તો ઓરડી બોરડી નુકસાન કરે, એટલે ઉપરથી ઝારી નાખ્યો છે. કારણ કે બાજુમાં માલધારી છે, એટલે કે ભરવાડ બકરા લઈને આવ્યા ને તે ઉપાડી લીધો છે બધો. જો ઉપરથી માથે જો પાડી દીધો છે લીમડો. અને અમારા ભાઈ હીરાભાઈ એમ કહેવાય કે આ લીમડા ઉપર તો એ શેઠ સડીને પાડી નાખ્યો. આવી રીતે આપણે ન કાપી શકીએ. જો તમે આ ઓરડી ઉપર, અને આપણે ઓરડી જો કાપવા રહ્યા ને તો લગભગ મને એમ લાગે હેઠું પાડી દઈએ બધું. એણે ધીમે ધીમે બધો કાપીને આમ તો અડધી કલાકમાં આખો લીમડો ઉપાડી લીધો. અને આપણે 3 દી કરીએ આ કાપવામાં લીમડો. અમારે જવાનું જો છોકરો બકરા હાટું પાલો લઈ જાય. શું કહે પાલા કયો તમે? શું કહો તમે? ડાળું ડાળું લઈ જાય, ડાળું. હા, તો તમારા આ ડાળામાં ધરાઈ રહ્યા બકરા આજમાં કેલા હે તો લેખે. જો અમારે એ તો આ લીમડો તો બધા માથે પીડ્યો છે. અને અહીંયા જો બકરા બધા સારો પાલો ખાવા આવી ગયા છે. અને હવે હીરાભાઈ જો ડાળે ઉપાડવા મીડ્યા છે, એક પછી એક મીડા નાખવા. આમ તો સવારના છે પણ બહુ પછી પાછા આવ્યા. વરસાદ આવી ગયો તો હીરાભાઈ આજનો વરસાદ કેવો રહ્યો આપણે? હે એમ આમ ખેડૂત થોડાક રાજી થાય એવું લાગ્યું ને એમ? અને વાયુ એને એમ ને? અને તમારા હાથમાં બકરા એમ ને? તો વાંધો નહીં, આજે આપણે લીમડો પાડ્યો ને લેખે બકરા ધરાય એટલે આપણે શાંતિ. આમ હે એને તો જીવને શાંતિ કે આજ ધરાઈ રહ્યા આપણે એમ. એટલે અમને એમ થાય કે આજે એને પૂને એટલું મળશે આપણને એમ ધરાઈ રહ્યા. એટલે નહીં તો અત્યારે ક્યાં મળે નહીં ઘડીકમાં. મળે કાંઈ અત્યારે કાંઈ મળે નહીં ઘડીકમાં. અત્યારે આ માલધારી સમાજને બકરા ઘેટા બકરા છે ગાયો વાળા હોય ને એને ફૂલ તકલીફ હોય. અત્યારે કાંઈ સારો મળવો મુશ્કેલ હોય. આ જવાન અહીંયા જવાનું તું, આ જવાનને પૂછતું સારો તમને ક્યાંય મળી રહે ખરો ઘડી? નથી મળતો ને તારે. હે આવો લીમડો મળે ધારી થઈ જાય ને તમે. એટલે પછી મેં નિર્ણય લીધો કે આજે આ લીમડો છે ને ઉપર આખો ઉપરથી ધારી રાખો. આજે કેટલાક 50-60 છે એલા 55 બકરા છે. હું આ ધરાઈ રે એને બધાને આમ શાંતિ થાય. હા છે અમને જોવા બધા બકરા સરસ છે અને લીમડો બધા ખાય છે. આમ બાટી બોલા છે, મન મૂકીને મંડાઈ ગયા છે ખાવા. કારણ કે ભૂખ્યા હોય ને બીજા કાંઈ મળે નહીં તો શું થાય? જોવો તમે જો બકરા કેટલા બકરા 50-55 બકરા છે. અને આમ તૂટી જ પડ્યા છે. ઊંધું ખોઈને એમ કેવા મંડાઈ ગયા ખાવા. મીન ગળે જો કેટલા બકરા છે. જો ઓલા પણ એટલો આપણે આ લીમડો ઉપાડી લીધો માથેથી. એટલો લીમડો કાપ્યો એ હું તમને બતાવી દઉં. આ એક ઝાડ ઉરાવી દીધું છે અને એક લીમડો ઉપાડી લીધો છે. અને આ જવાન કારુના ડાળ્યું વેવે છે બકરા હાટું. હે હો ધંધો ભાઈ. જો ઓવડી પાડી દેતો ને ભાઈ હીરાભાઈ મારી, નહીતર હું પાછો આ 5 દી ઊભું કરી તો નહીં થાય. હા આ એક જો કણજ રહી ગયું છે અને લીમડો આખો ઉપાડી લીધો છે. હજી 2 ડાળી પીડે માથે. તો લીમડો કઈ રીતે કાપ્યો જવાને એ જ મને હાલ ન હોય. પહેલાં તો આમ તો મને એમ છે આ 2-3 દી કરશે કાપવામાં એમ હતું, પણ અડધી કલાકમાં બધું ઉપાડી લીધું. જો ઘટાટૂપ હતો એ ડાળું આમ કરી નાખ્યું ચોખ્ખું હાવ. અને આમ સારું છું કારણ કે પતરા બતરા ઉપર જે ડૂસો હતો બધો સાફ સફાઈ થઈ ગયો. અને આ હાવ ડાળ્યું કમ્પ્લીટ કરી દીધું. હવે દિવાળી આવીને પાછો લીલોસમ થઈ જાય અને ઉપર એ એટલો પીડ્યો છે ઉતારી નાખીએ પાછો. એટલે બકરા એના ધરાઈ રહે અને અમારે કામ થઈ ગયું ને એને શાંતિ. ખબર બરાબર ને? ના અહીંયા જો અમારો આંબો છે. આંબાનો વાંધો આવ્યો છે હીરાભાઈ? ડાળું કાંઈ વાંધો ન આવે દે ભાઈ. કયો એટલે તમારે એક પરફેક્ટ કાપીને એના બકરા ધરાય એ પ્રમાણે ઉપાડી લે બધું. હા જો તારે શું થાય? આ હીરાભાઈ તારે શું થાય? હે પપ્પા થાય? હા લે બાપ દીકરો બે છો. શું વાત છે? બાપ દીકરો બે 50-55 બકરા લઈને નીકળી ગયા છે સારવા.
સવારના તો અહીંના થયો કામ તો હા સવારના જ અહીંયા છે એક દી નીકળી ગયો સાત બકરાને એક દી ટૂંકો થઈ ગયો હવે કાલે એવો જેવો ભગવાન જેવો ધણી ક્યાંક ને ક્યાંક મળી રહેતો છે ને ભાઈ કે ન મળી રહે ક્યાંક એલીનો બેલી ન જાગી જાય એમ તો કોક ભાઈ હા એમ તો કા મૂંગા પશુને જોઈને માણસ હાથ પાડી દે હવે આવા મૂંગા પશુને બળે તો માણસ એમ થાય કે હાલો ને ભાઈ ભલે પાડી લે અને અત્યારે સમય એવો છે કે કાંઈ હોય નહીં વરસાદ હજી થયા નથી આજનો આમ તમારે વરસાદ હતો સારો હતો અને આમનો અંધાર છે મારે ડુંગરી અંધાર છે વડાળ બાજુનો આજનો વરસાદ સારો હતો આમ વાવણી તો ન કહેવાય પણ આમ શાંતિ એમ ને હવે એમ લાગે કે વાવ્યું હોય તો વાંધો ન આવે એ પાંચથી વરસાદ થયો તો ખીલી જાય ને વાવેલું છે ને તો સારામાં સારું પાણમિયા જેવો કહેવાય અને બહુ પછી આપણને ખબર ન પડે વરસાદ સારો છે એમ ખબર પડે કારણ કે આપણે એક કાંકરી મકેલી ક્યાંય છે નહીં ભાઈ નહીતર એમ થાય કે આપણે ક્યાંક જમીન હોય તો ખબર હોય કે આ વરસાદ એટલો પડે એટલું વાવેતર થાય એમ એટલે એવી કે આપણને ખબર પડતી નથી કાંઈ આપણને તેમ ચૂકાલ બકરા શાંતિથી ધરાઈ જશે એ ખબર મને કારણ કે લીમડો અહીંયા પડ્યો તો ઉલ પર છે લીમડો આખો મૂંડો જ કરી નાખ્યો છે આખો સાફ કરી નાખ્યો એટલે હવે એ કાંઈ ઉપાધિ છે નહીં તો હાલો મિત્રો જરૂરથી લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ક્યારેક હવે વિડીયો આવતા રહે તો કોમેન્ટ તો કરજો જેથી કરીને આપણું એમનું હાલ્યા કરે તો અહીંયા એટલે ડાળા કાઢી નાખ્યા છે લીમડાના દવા તમે હવે આ બધા હુકાય જાય એટલે ચૂલા પાયે વીવું જાય બે કામ થઈ ગયા અમારે અત્યારનો વરસાદ કેટલો આવ્યો આ માદળું તમને બતાવશે પાણી કેટલું ભરાણું એની ઉપર તમને અંદાજ આવે તો કહેજો કેટલો વરસાદ આવ્યો છે અહીંયા તમને બતાવું તો અમારે આ માદળું અહીંયા ભરાઈ ગયું છે પાણીનું એટલે વરસાદ આમ તો સારો છે કારણ કે નહીં તો આ પાણી ભરાય નહીં એટલું બધું અમારે અને પાણી તરત સુહાઈ જાય પણ આ સુહાણું નહીં એટલે ઘણો કહેવાય વરસાદ અને એટલો વરસાદ છે હા તને ઓલો અમારે ઓળી ઉપરથી લીમડો થાવ પૂરો થઈ ગયો ખાલી ટાળું કરી નાખ્યું પછી આખો લીમડો કાપી મને એમ થયું કે દાંતણ આખો લીમડો કાપીને દાંતણું ન કરવું તો બને નહીં એટલે દાંતણ લઈ લીધું દાંતણ આપણે શરૂ કરી દીધું દાંતણ કરવાનું 15 વર્ષ પછી પાછું એક વખત લીમડાનું દાંતણ કર્યું મેં લીમડો તમને બતાવો હાવ પૂરો કરી દીધો અમારે ઉદયભાઈ માથે પાસ સાફ સફાઈ કરવા ચડી ગયા લીમડાનું પૂરું કરી દીધું હાવ સાફ કરો કા ઉદય પૂરો કરી દીધો ને ભાઈ લીમડો પૂરો કરી દીધો હા આ ભરવાડ છે ને નોરા દેવભાઈ તો કયો એટલે ઉપાડલું બધું હા હા પાડી એ દેવા છો હા નથી કે ઊંટ મેં કે આંકડો ને બકરી મેં કે આંકડો જોવા ઊંટ આંકડો ન ખાય અને બકરી કાંકરો ન ખાય બાકી બધું ઉપાડી લે બકરી છે ને એ આંકડો આખો ખાઈ જાય બકરી કાંકરા કાઢ નાખે બીજું બધું ખાઈ જાય અને ઊંટ આંકડો ન ખાય તો બકરા છે ને બકરા કાંઈ ન રાવા દે બકરા કાંઈ રાવા ન દે ઊંટ મેં આંકડો ને બકરી મેં કાંકરો ન કે આંકડો ખાઈ જાય બકરા